નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ભૂગળ વિશે જોઈએ છીએ. તો ભૂગળમાં જે ખાસ બનાવટો બનતી હોય છે એની અંદરથી ખાસ પ્રકારની જે દવાઓ બને છે એના વિશે આજે આપણે જાણીએ. તો સૌપ્રથમ જાણશું યોગરાજ ભૂગળ. યોગરાજ ભૂગળ લગભગ બધાને ખબર છે કે સાંધાના રોગોમાં ઉપયોગી છે, પણ યોગરાજ ભૂગળ છે એ એકલા સાંધાના રોગમાં ઉપયોગી નથી. એનાથી વૃદ્ધત્વ નાશ પામે છે, ડાયાબિટીસમાં ઉપયોગી છે, હરસમાં ઉપયોગી છે, ઉધરસમાં ઉપયોગી છે, હૃદય રોગમાં ઉપયોગી છે અને એવા ઘણા બધા રોગોની અંદર આપણે યોગરાજ ભૂગળનો પ્રયોગ કરી શકીએ છીએ. ચામડીના રોગોની અંદર પણ આપણે યોગરાજ ભૂગળનો પ્રયોગ કરી શકીએ છીએ. હવે જોશું કૈશોર ભૂગળ. તો કૈશોર ભૂગળ છે એ ખાસ કરીને સોજો હોય, વ્રણ હોય, કોઢ હોય, હૃદય રોગ હોય, ઉધરસ હોય અને ઉદર રોગ એટલે પેટના રોગો હોય એની અંદર બધાની અંદર એ ફાયદો કરે છે. રાસનાદી ભૂગળ, મહારાસનાદી ભૂગળ કે રાસનાદી ભૂગળ બે નામથી આપણે એને પ્રયોગ કરીએ છીએ. તો એ ખાસ કરીને વાયુના રોગો હોય, શિરો રોગ એટલે કે માથાના રોગો હોય અને ભગંદર એટલે કે જે આપણા એનસની અંદર જે આખો ભાગ હોય છે એની અંદર આખો હોલ થઈ જાય છે, એક રસ્તો બની જાય છે, એની અંદર પણ આપણને એ ફાયદો કરે છે. કાંચનાર ભૂગળ. તો કાંચનાર ભૂગળ ગમે તેવી ગંડમાલા એટલે ગળા ઉપર જે ગાંઠો થાય છે એ ગમે તેવી હોય એની અંદર આપણે કાંચનાર ભૂગળનો પ્રયોગ કરી શકીએ છીએ. હા, અને વધારામાં ગમે એવી બીજી ગાંઠો હોય કે હાથમાં ગાંઠો હોય, પગમાં હોય, બ્રેસ્ટમાં હોય કે ગમે એ જગ્યાએ હોય, એ ગાંઠોની અંદર જ્યારે આપણે કાંચનાર ભૂગળ અને કૈશોર ભૂગળ અને ત્રિફળા ભૂગળ એ ત્રણેયનો સાથે પ્રયોગ કરીએ તો ગમે એવી ગાંઠ હોય એ ઓગળી જાય છે. અને પછી આપણે એ નાની ગાંઠ હોય એને આપણે દશાંગ લેપ કે એવા લેપ લગાડી અને આપણે એને મટાડી શકીએ છીએ. વધારામાં છે ત્રિફળા ભૂગળ. તો ત્રિફળા ભૂગળ છે એ પણ ભગંદર છે, સોજો છે, ગંડમાલા છે અને પાઇલ્સ એટલે હરસ એ બધાની અંદર આપણે ઉપયોગી છે. આ બધા આપણે ભૂગળમાંથી બનતી જે બનાવટો છે કે એ જે દવાઓ બને છે એના વિશે જોયું. હજી વધારે બીજી દવાઓ વિશે પણ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. તો તમને આની અંદર વધારે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આની અંદર જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એના દ્વારા તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. બધાને હેપી મકર સંક્રાંતિ. ધન્યવાદ.